ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અમદાવાદ હાઈવે ઉપરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલી અશોક લેલડ ગાડીને ઝડપી પાડતા અનાજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ। પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલી કે ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાંથી GJ 36Y2806 નંબરની પીળા કલરની અશોક લેલડ ગાડી સરકારી ચોખાનો જથ્થો ભરીને ખેડાના આણંદ જિલ્લામાં વેચાણ કરવા જવાનો છે। એ બાતમીના આધારે પોલીસે સિમલા વિસ્તારમાં વોચ ગોઠવીને બાતમીવાળી ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ગાડીમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો। ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાનું નામ સાજિદ શેખ જણાવ્યું હતું અને હું તો આ ગાડી ઉપર ડ્રાઇવિંગ કરું છું અને આ ગાડી રવિ ચંદ્રકાંત વિરવાણીની છે અને આ માલ અક્ષય કોઠારીના ગોડાઉનમાંથી ભરીને આણંદ લઈ જવાનો હતો તેમ જણાવ્યું હતું। પોલીસે આ મામલે પુરવઠા મામલતદારને જાણ કરીને બોલાવ્યા હતા અને ગાડીમાં સરકારી પેકિંગ બદલીને ભરેલો ચોખાનો જથ્થાને 82 કટ્ટા હોવાનું સામે આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹1 લાખ ઉપરાંતના ચોખા અને ગાડીની કિંમત 7 લાખ ગણીને કુલ મળીને 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ગોધરા શહેર મામલતદાર અમીબેન પટેલે સીઝ કરીને ગોધરાના સરકારી ગોડાઉન ખાતે મૂકીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા જ અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। આજરોજ ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ ચોકી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા શંકાસ્પદ અનાજનું એક વાહન મળેલું એમને, તો એ અનાજના વાહનને પોલીસ સ્ટેશન લઈ જાય અને મામલતદારશ્રીને સંપર્ક કરેલો। મામલતદારશ્રી એસઆઈ સાથે સ્થળ પર ગયેલા અને ટેમ્પાની વિગતો જોતાં ટેમ્પો નંબર GJ 36V2806માં શંકાસ્પદ અનાજ ચોખા તરીકે મળી આવેલ છે। એ ચોખા અંદાજે 82 કટ્ટા 50-55 કિલોના અલગ અલગ વજનના કટ્ટાઓ 82 કટ્ટા કુલ મળી આવેલ છે। એ કટ્ટાઓ બાબતે ડ્રાઈવર પાસેથી બિલ વગેરે વિગતો માગતા ડ્રાઈવર આપી શક્યા ના હોય શંકાસ્પદ ચોખાનું સેમ્પલિંગ લઈને એને હાલ આપણા તાલુકાના ગોડાઉન ખાતે સીઝ કરીને મૂકી આપેલ છે અને વાહન GJ 36V2806 અંદાજે 7 લાખની વાહનનો મુદ્દામાલ અને 1,10,700 રૂપિયાનો ચોખા 82 કટ્ટા એ કુલ કરીને 8,10,700 રૂપિયાના મુદ્દામાલને સીઝ કરીને ગોડાઉને મૂકેલ છે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે। સાહેબ, માલ ક્યાંથી ભરવામાં આવ્યા હતા? હાલમાં જે ડ્રાઈવરે નિવેદન આપેલું છે તેમાં સાપા રોડ ઉપરના એક ગોડાઉનથી ભરેલો છે અડધો માલ અને બાકીના માલ એમને કોઈ અન્ય જગ્યાએથી એક CNG રિક્ષામાંથી ભરેલો છે એટલી વિગત ડ્રાઈવરે એના નિવેદનમાં લખાવેલી છે। આગળની તપાસ થતાં અમે ગાડી માલિક ડ્રાઈવર પાસેથી આગળના પુરાવા માગશું અને જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની થશે આગળ કરવામાં આવશે। ડૉક્ટર ભાર્ગવ ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી, ગોધરા।